સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। આજે હું તમને ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરાવીશ અને ભગવાન ઘનશ્યામ મહારાજ જે થાળ જમ્યા એમના તમને હું દર્શન કરાવું। તો આપણે પ્રથમ ભગવાન ઘનશ્યામ મહારાજના જય મહારાજ। હે પ્રભુ ઘનશ્યામ મહારાજ દયાળુ કૃપાળુ, હે સ્વામિનારાયણ ભગવાન દયાળુ પ્રભુ। આ ભગવાન થાળ જમ્યા છે, એ થાળ જમ્યા પછી થાળનો પ્રસાદ કહેવામાં આવે છે। તો ભગવાન શું જમ્યા એ તમને હું બતાવું। ભગવાન જમે છે રોટલી, ગુવારનું શાક, શ્રીખંડ, મગજ, સલાડ, મઠિયા અને છાશ। આટલી વસ્તુ ભગવાન થાળમાં જમ્યા છે। પછી ભગવાને જળપાન કર્યું છે અને મુખવાસ ગ્રહણ કર્યો છે, પાન મુખવાસ। તો આવી રીતે આપણે પરમાત્મા જે થાળ જમ્યા એમના આપણે ભાવથી દર્શન કર્યા। પછી પ્રભુ ભક્તોને પ્રસાદ આપશે। તો આપણે ભાવથી ભગવાનના થાળના દર્શન કરીને ધન્ય ભાગ્ય થયા। સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ।